મુકેશે ગિયર બદલી કાર પાછી થડમાં લીધી. સવારનો સમય હતો. સામાન્ય રીતે હાઈવે પર મુસાફરી કરવા માટેનો આદર્શ સમય ગણાય, પણ આજે ટ્રાફિક ખાસ્સો હતો. વારંવાર ગિયર બદલી અને બ્રેક મારીને કંટાળી ગયો હતો. આમ તો એ અંગત કામે બહાર જાય ત્યારે ક્યારેય ડ્રાઈવર સાથે ન રાખે. ડ્રાઇવિંગ કરવું એને ગમતું, પણ આજે ડ્રાઈવરને ન લેવા બદલ તેને પસ્તાવો થવા લાગ્યો. હજી ચલાલા પહોંચતા 1 કલાક તો સાચો જ. વળી જો ટ્રાફિક આમ જ રહે તો વધારે સમય પણ થઈ શકે. તેને ધીમે ધીમે રાઘવ પર ગુસ્સો આવી રહ્યો હતો. ચલાલા જવાની જરૂર જ ન હતી. આ તો રાઘવે જીદ કરી એટલે, નહીં તો રાઘવથી થઈ શકે એવું કામ જ હતું. કદાચ બીજું કોઈ પણ જઈ શકે. એ છે જ એવો સાલો તદ્દન ગમાર, કંઈ સમજે જ નહીં. હંમેશા પોતે કહે એ જ સાચું, બસ એનો જ કક્કો ખરો. તેણે મનમાં જ રાઘવને મોટી ગાળ દીધી. આ તો આટલા વર્ષે પહેલી વાર એણે કોઈ કામ કહ્યું એટલે મુકેશ ચલાલા જવા તૈયાર થયો. નહીં તો ચલાલા જેવા સડેલા ગામમાં વળી મુકેશ જેવા માણસને શું કામ હોય? ચલાલા આમ તો મુકેશનું પોતાનું જ ગામ. ત્યાં એનો જન્મ થયો, મોટો થયો. ત્યાં હજી બાપદાદાનું ઘર અને ખેતર પણ ખરું. પણ એટલે શું થયું? આખરે તો ગામ. મૂળિયા ત્યાંના ત્યાં જ પડી રહે. ડાળીઓને તો વધીએ જ છૂટકો. એ બધું છોડીને ક્યાંય આગળ નીકળી ગયો. બસ ચલાલા સાથે એક જ કડી જોડાયેલી પાછળ રહી ગઈ, અને એ આ રાઘવ અને મુકેશ નાનપણથી જ સાથે રમેલા. ફળિયામાં બંનેના ઘર પણ એકબીજાની સાથે, અને સીમમાં ખેતર પણ જોડ જ. બંને સાથે જ મોટા થયેલા. સાથે જ તળાવમાં પડીને તરતા શીખેલા. આંબા પર ચડીને કેરીઓ પાડેલી અને સાથે જ માર પણ ખાધેલો. શેઢે બેસીને સાથે જ પોકની જયાફત ઉડાડેલી, અને ગામઠી શાળામાં એકડો પણ સાથે જ ઘૂંટતા શીખ્યા હતા. ફેર એટલો જ હતો કે મુકેશ ગામઠી શાળામાંથી શહેરની કોલેજમાં પહોંચી ગયો. એ પાછળ જતાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના ધંધામાં પડ્યો અને ખૂબ કમાયો. જ્યારે રાઘવે ભણવામાં ખાસ ઉકાળ્યું નહીં. ગામઠી શાળાથી આગળ એ વધ્યો જ નહીં. એણે પોતાના બાપદાદાનો ખેતીનો ધંધો સંભાળી લીધો. બસ ફેર ન પડ્યો એ બંનેની મિત્રતામાં. જ્યારે મુકેશને જરૂર પડી ત્યારે અને ત્યાં રાઘવ આવીને ઊભો રહ્યો. ચલાલા સાથે, ચલાલાના લોકો સાથે. મુકેશને પહેલેથી જ લગાવ નહીં. માત્ર ચલાલા જ શું કામ, કોઈ પણ ચીજ સાથે, માણસ સાથે લાગણીનો સંબંધ બાંધતા પહેલાં એનું વેપારી દિમાગ 10 વાર વિચારતું. અને ધારો કે સંબંધ બંધાઈ ગયો તોય જો એના ધંધાની કે એના પોતાના વિકાસની આડે એ સંબંધ આવે તો એને તોડતા એક ક્ષણનો વિચાર ન કરે. શહેરમાં વર્ષોથી રહેતા દરેક વસ્તુને નફા નુકસાનના તાજવે તોડીને નિર્ણય લેતા તે શીખી ગયેલો. પણ રાઘવની વાત આવે એટલે એ ઢીલો પડી જતો. રાઘવના તેની પર ઉપકારી કેટલા હતા. કૃષ્ણ સુદામાની વાતો તો બધાય જાણે છે. સુદામાના મુઠ્ઠીભર તાંદુલના બદલામાં કૃષ્ણે તેને રંકમાંથી રાય બનાવી દીધો હતો. પણ અહીં વસ્તુસ્થિતિ તદ્દન ઉલટી હતી. રાઘવના તાંદુલની પોટલી ઘણી ભારે હતી. મુકેશ તેના ભાર હેઠળ લગભગ દબાઈ ગયો હતો. રાઘવ જિદ્દી ઘણો. અમુક બાબતમાં એ કહે તે મુકેશે કરવું જ જોઈએ એવો એ આગ્રહ રાખતો. મુકેશના બાપુજી હતા ત્યારે એમ જ બનેલું. મુકેશના બા તો ગુજરી ગયા હતા, પણ એ પછી બાપુજી તો વર્ષો સુધી જીવ્યા. સ્વાભાવિક રીતે મુકેશે એ વખતે નિયમિત ચલાલા જવું જ પડતું. એ વખતે તો એનો ધંધો એણે શરૂ જ કરેલો, એટલે ધંધામાં દિવસો પણ અડવાનું અને ચલાલા જવાનું એને ગમતું નહીં. એટલે એ જ્યારે જાય ત્યારે બાપુજીને શહેરમાં આવીને રહેવા આગ્રહ કરતો, પણ બાપુજી માનતા જ નહીં. છેલ્લે એકવાર બાપ દીકરા વચ્ચે ચકમક જરી ગયેલી. આ રાઘવ જ વચ્ચે પડેલો. તું ગમે તે કર, એ આવવાના નથી. કાકી જીવતા હતા ત્યારે એ શહેરમાં બસમાં ભાગ્યે જ બેઠા હશે. વટ વ્યવહારમાં અને શહેરની ખરીદમાંય કાકી એકલા જ જતા હતા ને. એમની આખી જિંદગી આ ગામમાં ગઈ. હવે એમને શહેરમાં ગોઠતું હશે. તું તો સમજ.
અરે પણ હવે એમની ઉંમર થઈ, સાજે માંદે મારે કેટલી દોડાદોડ થાય. કોઈ પણ હોય, કરડા થઈએ એટલે છોકરા ભેગા રહેવું એમ જ માને. આમને તો શું ચટકા ભરે છે સમજાતું નથી. હું તો ધંધો કરું કે આ ડોસાની પાછળ પાછળ દોડું, તો એને સમજાવવાને બદલે મને કહે છે તારે દોડાવવાની કોઈ જરૂર જ નથી. હું છું ને, આ મારા ડોસા ડોશીનું ધ્યાન નથી રાખતો, તે ભેગું તારા ડોસાનું ધ્યાન રાખીશ. તો ખાલી જીદ ન કર. ગરડું માણસ શહેરમાં સોસવાઈ જાય, ત્યાં એક કોની જોડે બોલે, વાતો કરે. સાંજ પડે ત્યાં ફરવા જાય. અહીં તો એ મંદિરને ઓટલે કેવી મંડળી જામે છે, તું જુએ છે ને. એટલે ચિંતા છોડ ને તું શાંતિથી તારો ધંધો કર. હું અહીં બેઠો છું ને, એમનું બરાબર ધ્યાન રાખીશ. અને પછી તો શેખ રાઘવે છેક સુધી બાપુજીની સેવા કરી હતી. મુકેશ તો ગંગાજળ મૂકવાના સમયે જ પહોંચ્યો હતો. ઘર અને ખેતર પણ હજી સુધી રાઘવના જ પ્રતાપે બચ્યા હતા. નહીં તો બાપુજીના ગયા પછી મુકેશ તો વેચી મારવાના મૂડમાં જ હતો. પણ આ રાઘવ જ આડો ફાટ્યો હતો. બાપદાદાનું ઘર વેચી મારવું છે? તારી અક્કલ તો ઠેકાણે છે ને? પણ અહીં ઘર શું કરવું છે? હું અહીં ક્યારે આવીને રહેવાનો છું? તે ભલે ને, તોય ગામમાં એક ઘર તો જોઈએ. તને સમજ ન પડે. શી ખબર ક્યારે ખપ લાગે. ક્યારેય ખપ લાગવાનું નથી. હું કોઈ દિવસ અહીં આવી રહેવાનો નથી. તારા ભાભી અને મારા છોકરાઓની તો વાત જ જવા દે. ચાલ, આમથી જ મોઢું ચડી જાય છે. કાલ કોણે દીઠી છે ભાઈ? ભગવાને તને ઘણું આપ્યું છે. ઘર ખેતર વેચીને કેટલા રૂપિયા આવશે? ભલે ને પડ્યા. તને શું નડે છે? રૂપિયાનો સવાલ જ નથી રાઘવ. પણ આ બધું ખરાબ થઈ જશે. ઘર ઉધઈ ખાઈ જશે. પછી કશું નહીં આવે. અત્યારે સારો ભાવ આવે છે, કાઢી નાખવા દે. કશું નહીં થાય. ઘરને તો શું થાય? વખતો વખત થોડું સાફ કરીએ ને 2-5 વર્ષે થોડું સમારકામ કરાવીએ એટલે ચાલ્યું. અને ખેતર તો પડ્યા તને કંઈક દેવાના જ છે, લેવાના કંઈ નથી. તારું ને મારું જોડાજોડ જ છે ને. મારા ભેગું તારું ખેડવાની મારા બળદિયા ક્યાં ના પાડવાના છે? પણ તારે આ બધું કેમ કરવું પડે? ખોટી જીવની જફા વધારે છે. જો મારા પાસેથી કંઈ આશા ન રાખીશ, ચોખ્ખું કહું છું. અહીં આવીને આ બધી પળોજણ કરવાનો મારી પાસે સમય જ નથી. મારું માન ફટકારી મારવા દે. રૂપિયા હું મારા ધંધામાં લગાડી દઈશ. હા ભાઈ હા, તું મોટો ધંધાવાળો થઈ ગયો, બધાય જાણે છે. પણ એમ બાપદાદાના ઘર વેચીને ધંધા ના કરાય, સમજ્યો? તારે કોઈ પળોજણ કરવાની જરૂર નથી. રાઘવે ઘર ખેતર ન જ વેચવા દીધું. ચલાલામાં એ બધું સાચવતો. ખેતરમાં જે કંઈ પાકે તેનો વર્ષમાં 2 વાર ચોખ્ખો હિસાબ મુકેશને પહોંચાડતો. પોતે મુકેશના ખેતરમાં મજૂરી કરતો, પણ ભાગના પૈસા ક્યારેય રાખતો નહીં. મુકેશે તેને શરૂમાં 2-3 વાર આગ્રહ કરેલો, પણ રાઘવ એ કંઈ માને. મુકેશે ગાડી હાઈવેની સાઈડમાં લીધી. સિગારેટની તલબ લાગી હતી. એક નાનકડી હોટલ પાસે તેણે કાર ઊભી રાખી. બીજી 2-3 કાર પણ ઊભી હતી. થોડા ખાટલા પાથરેલા હતા. 3-4 કુટુંબ એના પર બેઠા મોટેથી વાતો કરી રહ્યા હતા. એ પોતાની જેમ સવારે વહેલા નીકળ્યા હશે, એણે વિચાર્યું. એક ખાટલા પર મુકેશ પણ બેઠો. હોટેલ નાની પણ ચોખ્ખી ને સરસ હતી. એક નાનકડો છોકરો એની પાસે આવીને ઊભો રહ્યો. જી સાહેબ. મુકેશ તેને જોઈ રહ્યો. ખાકી ચડ્ડી પર વાદળી શર્ટ પહેર્યું હતું, જેના અડધા બટન તૂટેલા હતા. પગમાં સ્લીપર હતી અને ખંભા ઉપર એક મેલો રૂમાલ નાખેલો હતો. ચાઇલ્ડ લેબર પર ટીવી પર જોયેલા જાતના સમાચાર તેને યાદ આવી ગયા. 1 કપ ચા, તેણે કહ્યું. ચાय के साथ नाश्ता करेंगे साहब? गरम पकौड़ा है, समोसा है, आलू पराठा भी मिलेगा, फाफड़ा भी गरम है. મુકેશને તેની વાત કરવાની રીત ઉપર થોડું હસવું આવ્યું. તેણે માથું ધોણાવ્યું. સિર્ફ ચાય. છોકરો જતો રહ્યો. મુકેશની ઓફિસમાં જે છોકરો ચા લઈને આવતો હતો તે પણ આવો જ નાનો છોકરો હતો. શું નામ હતું એનું? તેણે યાદ કરવા પ્રયત્ન કર્યો, પણ કંઈ જ યાદ આવ્યું નહીં. દિમાગ ઉપર પાછો રાઘવ ચડી બેઠો હતો. તેણે સિગારેટ સળગાવી. એક લાંબો કસ ખેંચ્યો. રાઘવના આટલા બધા ઉપકારોની ઘણીવાર તેને અકળામણ થતી. ક્યારેક રાઘવને પોતાની જરૂર પડે અને પોતે એક જ ઝાટકે સંઘળા ઉપકારોનો
બદલો વાળી નાખે તેવી તીવ્ર ઈચ્છા થતી, પણ રાઘવને ક્યારેય એવી જરૂર પડી જ ન હતી. ઉલટું જ્યારે જ્યારે ચલાલાલથી આવતો ત્યારે ત્યારે મુકેશના બાળકો માટે થેલો ભરીને જામફળ, બોર, દાડમ, કેરી એવું કંઈ ને કંઈ લેતો જ આવતો. કોઈ વાર શાકભાજી પણ લેતો આવતો, તો કોઈ વાર માથે મૂકીને મોટું તરબૂચ લઈ આવતો. મુકેશના બાળકો સાથે કેટલી ધીંગા મસ્તી કરતો. તેમને ગામડે પાછા જતી વખતે હાથમાં 5-10 રૂપિયા પકડાવીને જ જતો. મુકેશ વિરોધ કરે તો કહેતો, આ તો એમની પિપરમેન્ટ માટે છે, તું તારે એમને કેટલી મોંઘી મોંઘી ચોકલેટો ખવડાવ, પણ મારી પિપરમેન્ટની વાત જ જુદી. કેમ છોકરાઓ? રાઘવ આવે એટલે મુકેશના બાળકો ખુશખુશાલ થઈ જતા. મુકેશ તો કદી ચલાલા જતો જ નહીં, એટલે એને તો આવા નાના નાના વ્યવહારો કરવાનો ચાન્સ રહેતો નહીં. અને રાઘવના બાળકો મુકેશ તો એમને ઓળખે નહીં. હા, તેમના નામ યાદ હતા, બસ એટલું જ. મુકેશનું સુષુપ્ત મન હંમેશા રાઘવની કોઈ મજબૂરી, કોઈ જરૂરિયાતની રાહ જોયા કરતું, અને એટલે જ્યારે એવી તક સામે આવી ત્યારે તેણે સહેજ પણ વિલંબ કર્યા વગર ઝડપી જ લીધી. રાઘવ ગયા રવિવારે જ તેની પાસે આવ્યો હતો. પહેલા તો તેનું સ્વાભિમાની મન થોડું અચકાતું હતું, પણ વાત જ એવી હતી કે મુકેશથી મદદ લીધે જ છૂટતો હતો. થોડી વાર આડીતેડી વાત કર્યા પછી રાઘવે જ શરૂઆત કરી હતી. ભાઈ, તને યાદ છે ને 2 વર્ષ પહેલા સરલાના લગ્ન લીધેલા? સરલા રાઘવની મોટી દીકરી હતી. ચલાલામાં રહેવાને લીધે રાઘવના લગ્ન વહેલા થઈ ગયા હતા, એટલે મુકેશના બાળકો કરતા રાઘવના બાળકો ખાસા મોટા. હા, યાદ છે ને? તેનું શું, કઈ તકલીફ છે? સરલા મજામાં છે ને? હા ભાઈ, સરલા તો મજામાં જ છે ને. એ સાસરે લહેર કરે છે. તો ભાઈ, એના લગ્નમાં કાંજી શેઠ પાસેથી મેં 25,000 રૂપિયા લીધેલા ને સામે ખેતરનું લખાણ આલેલું. મને એમ કે 4-5 વર્ષમાં દેવું પૂરું થઈ જશે, પણ પછી તું જાણે છે ને 2 વર્ષ તો નબળા જ ગયા. તોય થોડું વ્યાજ ભર્યું, પણ એમ કહે છે કે બધું એમનું એમ જ છે. 2-3 હજાર રૂપિયા વધ્યા હશે, અને હવે વાણિયો આડો ફાટ્યો છે. રોજ ઉઘરાણી કરે છે, કહે છે રૂપિયા હાલ, નહીં તો ખેતર ભૂલી જા. અને તું મને આજે કહે છે? મને તો આખી વાત ખબર જ નથી. ખરો છે તું તો, અને તારે એની પાસે જવાની જરૂર જ છે. હું અહીં નથી. ખેતરને ખરેખર દાદ ચડી. ભાઈ, હું તો તારી કને જ આવેલો, પણ તું તો હતો જ નહીં. કેમ ભૂલી ગયો? તું એ વેળા લગ્નમાં ક્યાં આવેલો? ક્યાં બહાર ગામ નહોતો ગયો? ઓહ હા, મુકેશને યાદ આવ્યું. એ વખતે એ ફેમિલીની સાથે યુરોપ ફરવા ગયો હતો. તો આમાં તકલીફ ક્યાં છે? હું આપું છું તને 25,000, તું લઈ જા, એને આપી દે અને કાગળિયા પાછા લઈ લે. વાત પતી ગઈ. ના ભાઈ, તું તો સમજ્યો નહીં. જો આ બધું કાગળ પત્તરનું અને લખાણ પટ્ટીનું કામ, અને હું રહ્યો અભણ માણસ. મને બહુ તો સહી કરતા આવડે. આ બધામાં મને ખબર ન પડે. આ કાંજી શેઠ પૈસા લઈ લે અને ગમે ત્યાં મારી સહી કરાવી લે, તો પાછું મારે ક્યાં જવું? બીજા બધા સાથે એણે શું કર્યું છે આપણે નથી જાણતા? ગામમાં કેટલી જમીન પડાવી હશે, કેટલાય બૈરાના ઘરેણા એની કને હશે. એના કરતા જો તને સમય હોય તો તું એકવાર ગામ આવી જા, તારે હાથે જ એને રૂપિયા દઈ દે અને કાગળિયા લઈ લે. હું તો તું કહીશ ત્યાં સહી કરી દઈશ. પછી ભલે કાગળિયા તારી કને રહેતા કે મારી પાસે, મારે શું કરવા છે? હવે તારી કને કે મારી કને બધું એક જ છે ને. મારે તો પૈસાનો જોગ થશે એટલે હું પૈસા આપીને કાગળિયા લઈ જઈશ. ઉલટું તારી કને ઠેકાણે રહેશે ને હું બીજી વાર આવી ભૂલ તો ન કરું. આમે ઘણા ટાઈમથી આવ્યો નથી, તો તું ગામ આવી જા, ઘેર ખેતર જોઈ લે ને મારું કામ થઈ જાય. શું કહે છે? રાઘવની વાત ખોટી નહીં. જૂની ફિલ્મોમાં લગભગ દરેક ફિલ્મમાં સાહુકારનું એક પાત્ર આવતું. ગામડાની ભોળી પ્રજાને ફોસલાવીને તેમની જમીન હડપ કરી જવી, ઘરેણા પડાવી લેવા, વાસણ કોસણ સુદ્ધા દબાવી દેવા. કંઈક એ મુજબનું જ કામ એ સાહુકાર કરતો. થોડા પૈસાના બદલામાં માણસ ખુવાર થઈ જતો. કાંજી શેઠ જેવાને જોઈને એવું પાત્ર વિકસાવ્યું હશે. કાળક્રમે ફિલ્મોનું રૂપ બદલાતું ગયું અને નવી ફિલ્મોમાં એ રીતના પાત્રને અવકાશ જ ન રહ્યો. પણ હજી કેટલાય ગામમાં કાંજી શેઠ જીવતા હતા. મુકેશ એમને બરાબર ઓળખતો. એમનો વિશ્વાસ જ ન થાય. જો પૈસા આપવાના હોય
તો જાતે જઈને બધું પાકું કરવું સારું. તેણે રાઘવને હૈયા ધારણા આપી કે એ એકાદ અઠવાડિયામાં જ કામ આવવાનું રાખશે. આજે આમે રજાનો દિવસ હતો એટલે એ 30,000 લઈ ચલાલા જવા નીકળ્યો હતો. કાનજી શેઠના મોઢા પર રૂપિયા મારી રાઘવની જમીનના કાગળિયા લઈ લેવા અને ઉપરથી 2-3 ચોપડાવી એવું નક્કી કર્યું જ હતું. પણ ટ્રાફિક ધીરજની આકરી પરીક્ષા લઈ રહ્યો હતો. તેણે ફરી પોતાની કાર હાઈવે પર લીધી. હાઈવેની બંને બાજુ લીલા ખેતરો ફેલાયેલા હતા. સવારે સવારે લોકો તેમાં કામ કરી રહ્યા હતા. ઠંડા પવનની લહેરખી બારીમાંથી ખસી આવી. તેનું મન થોડું પ્રફુલ્લિત થયું. થોડું ડ્રાઈવ કરતા જ ચલાલાના મંદિરની ધજા દેખાવા લાગી. મંદિરની બરાબર સામે જ કાનજી શેઠનું 3 માળનું મકાન હતું. ગામ આખાને લૂંટીને મકાન ઊભું કર્યું હતું. લોકો એને હવેલી જ કહેતા. ચલાલા નજીક આવતા જ તે થોડો અવઢવમાં પડી ગયો. સીધા રાઘવના ઘેર જવું કે કાનજી શેઠને ત્યાં જઈ રાઘવને બોલાવવો તે વિચારવા લાગ્યો. કાર તેણે હાઈવે પરથી ચલાલાની દિશામાં વાળી. ચલાલા ગામ આપનું હાર્દિક સ્વાગત કરે છે નું મોટું બોર્ડ માર્યું હતું. પોતાનું ગામ જોતા જ માનવ સહજ લાગણીનો નાનકડો ઉભરો આવ્યો. ચલાલા પણ હવે ઘણું બદલાયું હતું. જે રસ્તા ઉપર મુકેશ સાયકલ ચલાવવાનું શીખતા કંઈક કેટલી વાર પડ્યો હતો તે હવે પાક્કા બની ગયા હતા અને રસ્તાની બંને બાજુ લાઇટના થાંભલા પણ લાગી ગયા હતા. લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું હતું તે ચોખ્ખું દેખાતું હતું. અમુક લોકો રાઘવની કક્ષાના હશે પણ એકંદરે લોકો સુખી લાગતા હતા. ગટર લાઈન અને પાણીની લાઈનો પણ આવી જ ગઈ હશે. રસ્તા પર સ્કૂટર અને મોટરસાયકલ પણ દેખાતા હતા. નાની મોટી દુકાનોના શંભુ મેળાએ હવે સુવ્યવસ્થિત બજારનું રૂપ ધારણ કરી લીધું હતું. નાના મોટા કાચા પાકા ઘર હવે પાકા મકાન બની ગયા હતા. સ્થિતિ થોડી બદલાઈ ગઈ હતી, ખાસી બદલાઈ ગઈ હતી, પણ તોય હજી કાનજી શેઠ જેવાનું રાજ ચાલતું હતું. 3 માળનું મકાન તાજું રંગાવેલું લાગતું હતું. મકાનમાં ઘણા ફેરફાર થઈ ગયા હતા. આગળ કમ્પાઉન્ડ વોલ કરીને બગીચા જેવું બનાવ્યું હતું. બગીચાની લોનમાં હિંચકો હતો અને સામે 2-3 ખુરશીઓ હતી. કાનજી શેઠ હિંચકે બેઠા બેઠા કોઈ યુવક સાથે વાતો કરતા કરતા ઝૂલી રહ્યા હતા. રામ રામ કાકા. મુકેશે ઝાપામાં પ્રવેશીને કાનજી શેઠ તરફ 2 હાથ જોડ્યા. રામ રામ ભાઈ, આવો. કાનજી શેઠની આંખમાં કોઈ ઓળખાણ ડોકાઈ નહીં. ઓળખાણ પડી કાકા? હું મુકેશ, લક્ષ્મણભાઈનો દીકરો. ઓહો. કાનજી શેઠ હિંચકા પરથી ઊભા થઈને સામે આવ્યા. તું તો ઘણા દિવસે દેખાયો. આવ બેટા, બેસ. લક્ષ્મણભાઈના ગયા પછી તું ચલાલાનો રસ્તો જ ભૂલી ગયો. જાણે ગામ લોકો સાથે અને અમારા જેવા સાથે કોઈ સંબંધ જ નથી. અરે, તમારા જેવાના પ્રતાપે તો ચલાલા ઉજળું છે. પછી ત્યાં બેસેલા યુવક તરફ ફરીને કહે, જો શ્રીકાંત, હું તને વાત કરતો હતો ને, એ આ મુકેશ આપણા ગામનું નાક છે. ખૂબ હોશિયાર અને હિંમતવાળો છોકરો. શૂન્યમાંથી સર્જન એણે કર્યું છે એમ કહેવાય. અને મુકેશ, આ મારો દીકરો શ્રીકાંત હજી હમણાં જ શહેરમાંથી ભણીને આવ્યો. હું તો હંમેશા એને તારો જ દાખલો દઉં. અરે એને કેમ, હું તો આખા ગામને તારો જ દાખલો દઉં છું કે જુઓ મુકેશને શું હતું એની પાસે, પણ પોતાની બુદ્ધિ અને સાહસના જોરે ક્યાંથી ક્યાં પહોંચી ગયો. અને આ ગામના આજકાલના છોકરાઓ, એને ગલ્લે ઊભા રહેવું ને પાન ચાવવા કોઈ ધગસ જ ન મળે. શું કરવાના આ લોકો? બેસ દીકરા. મુકેશ સામેની ખુરશી પર બેઠો. પોતાના આવા ભવ્ય સ્વાગતથી મુકેશ થોડો વિચારમાં પડી ગયો. કાનજી શેઠ ખરેખર સાચા દિલથી આ બધું કહેતા હશે કે આમાં એમની કોઈ ચાલ હશે? પોતાના આવવાના પ્રયોજનની એમને ખબર પડી ગઈ હશે? તે નક્કી કરી શક્યો નહીં. ગામમાં પોતાનું આટલું માન એ વિચારે થોડો પોરસાયો પણ ખરો. ખુશામત વળી કોને વાલી ન હોય. પણ પછી રાઘવ યાદ આવતા મનને સહેજ ટપાર્યું. આ શેઠ લુચ્ચો અને દંભી હતો, એમાં કોઈ બેમત ન હતા. એની પાસે બહુ હોશિયારીની વાત મૂકીને કામ કઢાવવું પડશે એમ વિચારી વાત કઈ રીતે શરૂ કરવી તેની ગળમથલમાં એ પડ્યો હતો. ત્યાં તો શ્રીકાંતે જ વાત શરૂ કરી. મુકેશભાઈ, સારું થયું તમે આવી ગયા, નહીં તો હું અને બાપુજી 2-3 દિવસમાં તમને શહેરમાં મળવા આવવાના જ હતા. આ વળી નવું હતું.
વાતની દિશા ક્યાં ફેંટાઈ રહી હતી તે સમજી ન શક્યો. મને મળવા? કેમ? હા, તમારી સાથે થોડી વાત કરવી હતી. જુઓ ને, વાત જાણે એમ છે કે હમણાં જ મારું MBA પૂરું કર્યું અને હવે અહીં ગામમાં જ રહીને નજીકમાં કોઈ બિઝનેસ કરવાનો વિચાર છે. એ માટે જ તમને મળવું હતું. બાપુજી હંમેશા તમારી હોશિયારી અને ધંધાદારી કોનેના વખાણ કરે છે. મને થયું બિઝનેસમાં તમારી જ મદદ કેમ ન લેવી. મારી મદદ? હું મારી શી મદદ કરી શકું? મુકેશનું આશ્ચર્ય બેવડાયું. વાત જાણે એમ છે કે મુકેશભાઈ, મારા મગજમાં એક પ્રોજેક્ટ રમે છે. પ્રોજેક્ટ પ્રોફિટેબલ છે, એમાં કોઈ શંકા નથી, પણ એમાં રોકાણ ઘણું છે. એટલે બાપુજી કહે છે આપણા એકલાનું ગજું નહીં. વળી મને તો ધંધાનો ખાસ અનુભવ નહીં, એટલે બાપુજીને પૈસા રોકવામાં બીક લાગે છે. લો ને, તમને સીધી જ વાત કરું. ધંધાની વાત તમે સમજી જ જશો. જુઓ, આ તમે જે રસ્તે અત્યારે ચલાલા આવ્યા તે રસ્તાની પેરેલલ સરકાર નવો રિંગ રોડ બનાવી રહી છે. તમને ખ્યાલ છે? હા, થોડો ખ્યાલ છે, પણ હજી તો એને બનતા ઘણી વાર લાગશે. વાર લાગશે પણ બહુ નહીં. કામ ધાર્યા કરતા ઘણું ઝડપથી ચાલી રહ્યું છે. સરકારે ઇલેક્શન પહેલા પતાવવું જ પડે તો જ ઇલેક્શનમાં તેનો એડવાન્ટેજ મળે. પણ હું જુદી વાત કરી રહ્યો છું. એ રિંગ રોડ સીમમાં આપણા જે ખેતર છે તેની તદ્દન નજીકથી પસાર થાય છે. એટલે મુકેશભાઈ, જ્યારે રિંગ રોડ બની જશે ત્યારે આપણા ખેતર તદ્દન રોડની નજીક આવી જશે. અરે રોડ પર જ સમજો ને. હા, તો પ્લાન શું છે? મુકેશના વેપારી દિમાગમાં ઘંટડીઓ વાગવા લાગી. પ્લાન એમ છે સાહેબ કે હવે ખેતીમાંથી આપણે કમાઈ રહ્યા, એમાં થોડું કમાવું ને જફાજાજી છે, અને સીમમાં મારું, તમારું અને રાઘવનું ખેતર પાસે પાસે છે. કહો ને એક જ લાઈનમાં છે. હવે મારો વિચાર છે કે આપણા ત્રણેયના ખેતરની જમીન એક કરીને જે મોટો પ્લોટ બને તેમાં આપણે એક સ્કીમ મૂકીએ. સ્કીમ? હા, સ્કીમ. જુઓ, અત્યારે શું છે કે શહેરના પૈસાદાર લોકોમાં એક નવો ક્રેઝ છે વીકેન્ડ હાઉસ બનાવવાનો. લોકો એને ફાર્મ હાઉસ પણ કહે છે. ઘરમાંથી શહેરથી દૂર કુદરતી વાતાવરણમાં એક ઘર બનાવે, ત્યાં શનિ રવિ રહે, મજા કરે અને સોમવારે પાછા કામે લાગી જાય. મારો વિચાર આપણી જમીનમાં આવા જ ફાર્મ હાઉસની સ્કીમ મૂકવાનો છે મુકેશભાઈ. આપણે શું કરીએ કે આ ત્રણેય ખેતરની જમીન ભેગી કરીને એમાં નાના મોટા રેસિડેન્શિયલ પ્લોટનો પ્રોજેક્ટ મૂકીએ. લોકો એમાં તેમના પ્લાન મુજબ ઘર બનાવી આપવાના. સાથે સાથે સ્વિમિંગ પુલ, ક્લબ હાઉસ, જોગર્સ પાર્ક, ટેનિસ કોર્ટ, ચિલ્ડ્રન પાર્ક, હેલ્થ ક્લબ, રેસ્ટોરન્ટ જેવી જાત જાતની ફેસિલિટી પણ પ્રોવાઈડ કરીએ. એક તો જમીન શહેરની નજીક છે, મેન રોડ પર છે. બીજું, ઇલેક્ટ્રિસિટી પાણીનો કોઈ પ્રોબ્લેમ નથી. વધારમાં આપણે લોકોને દરેક પ્રકારની સગવડ જ આપીએ. બીજું શું જોઈએ? મુકેશ વિચારમાં પડી ગયો. વાત તો તદ્દન સાચી હતી. પ્રોજેક્ટ પ્રોફિટેબલ બને એમાં કોઈ શંકા ન હતી. લોકો વીકેન્ડ હાઉસ તરીકે નહીં તો ઇન્વેસ્ટમેન્ટ તરીકે અહીં નાણાં રોકે જ, એમાં કોઈ શંકા ન હતી, કારણ કે લોકેશન સારું હતું. આ તો વીઘાના વાર કરવાની વાત હતી. હા, પણ જમીન સોનાની લગડી બને તેની સામે લફરાઈ ઘણા હતા. જમીન ખેતીની છે શ્રીકાંત, એને માટે એને લેતા નાકે દમ નીકળી જાય. 1000 સરકારી પ્રશ્નો ઊભા થાય અને આપણા બંનેના ખેતરની વચ્ચે રાઘવનું ખેતર ઊભું છે, એ કેમ ભૂલી જાય છે? એ તો કોઈ કાળે આમાં તૈયાર જ નહીં. વળી આ ખેતરની કમાણીમાં મારા ધંધાના કેટલાય પૈસા એડજસ્ટ થાય છે. આ જમીન જાય પછી મારા બ્લેક મનીનું હું ક્યાં નાખું? અને મારો ખેડૂત તરીકેનો હક જાય એ જુદું. વળી હું અહીં ધ્યાન રાખવા વારંવાર આવી ન શકું. મારે શહેરમાં ધંધો નથી. પ્રશ્ન તો છે મુકેશભાઈ, છે અને થવાના. પણ તમે તો વર્ષોથી આ બિઝનેસમાં છો. સરકારી ખાતામાં કઈ રીતે કામ પાડવું, કયા માણસને કઈ રીતે ટેકલ કરવો, એનો તમને અનુભવ છે. ઓળખાણ હશે જ. તમારે વારંવાર અહીં આવવાની જરૂર નથી. અહીં તો હું બધું જ ધ્યાન રાખીશ. વખતો વખત હું જ તમને આવીને મળી જઈશ. હવે તમારા પૈસા એડજસ્ટ કરવાનો સવાલ છે. તો અમારે તો આના સિવાય પણ બીજા ખેતર છે જ, કે જે થોડા અંદરની બાજુ છે. એમાં એકાદું નાનું ખેતર ઓન પેપર તમારે નામે કરી દઈશ. તમારે તો એડજસ્ટ જ કરવું છે ને. એ બધું બહુ અઘરું નથી, આપણે સમજી લઈશું. અને જ્યાં સુધી રાઘવના ખેતરનો સવાલ છે, એ તો મારે ત્યાં ગીરવે પડ્યું છે. 2 વર્ષ થયા, એ આખી જિંદગીમાં છોડાવી શકવાનો નથી.
એ ખેતર તો આપણું જ સમજો. એને વળી પૂછવાનો પ્રશ્ન જ ક્યાં છે? હા, તમારો જૂનો મિત્ર છે એટલે એને ઉપરના 5-10 હજાર આપવા હોય તો ના નથી. બાકી એની જમીનના કાગળિયા આપણી પાસે જ છે. જાનકી નાથે સવારે શું થવાનું હતું એ ખબરની ન હતી, તો મુકેશ તો પામર મનુષ્ય હતો. ચલાલા આવવાનો નીકળ્યો ત્યારે તો શુંનું શું વિચાર્યું હતું, અને અહીં તો આખો સીન જ ફરી ગયો હતો. કૃષ્ણ તો ભગવાન હતા. આખી જિંદગી મિત્રો પાછળ સુવાર થતા રહ્યા. ક્યારેક સુંદાબાને તાંદુલના બદલામાં સમૃદ્ધિ આપી દીધી, તો ક્યારેક દ્રૌપદીને ચીંદડીના બદલામાં ચીર પૂરી આપ્યા. તો વળી અર્જુનના તો સારથી બનીને એનો રથ પણ હંકાર્યો. ભગવાનને સમાજમાં દાખલો બેસાડવા એવું બધું કરવું પડે. મુકેશ ભગવાન નથી. અરે, એ તો સત્યયુગ, ત્રેતા કે દ્રાપરમાં જન્મ્યો નથી. એ તો કળિયુગની પેદાશ છે. હા, બચપણમાં મિત્રતા વિશે કંઈ કેટલું ભણ્યો છે, વાંચ્યું છે, સુભાષિતોમાં, નિબંધોમાં, વિચાર વિસ્તાર કરતા કરતા જાતે લખ્યું પણ છે. એને લીધે પરીક્ષામાં સારા નંબરે પણ પાસ થયો છે. રાઘવને તો કદી એવું બધું આવડ્યું જ નથી, પણ હવે અત્યારે એ બધું યાદ કરવાનો કોઈ અર્થ ન હતો. એ બધા નિબંધો અને સુભાષિતો તો ક્યારનાય ભૂલાઈ ગયા. ચલાલા આવા નીકળ્યો ત્યારે તો ઈમાનદારીથી 30,000 કાનજી શેઠને આપીને રાઘવની જમીનના કાગળિયા જ લેવા નીકળ્યો હતો. પણ અહીં હવે પરિસ્થિતિ તેના કાબુમાં ક્યાં હતી? હવે તો લાખો રૂપિયાના સોદાની અને નફા નુકસાનની વાત હતી. ત્યાં વળી રાઘવની જમીનને યાદ કરવાનો પ્રશ્ન જ ક્યાં હતો? મુકેશ આખી બપોર શ્રીકાંત અને કાનજી શેઠની સામે ચર્ચા કરતો રહ્યો. બપોરે જમવાનું ત્યાં જ પતાવી દીધું. સાંજ સુધીમાં આખો પ્લાન તેના મગજમાં બેસી ગયો. શ્રીકાંત તેને ઘણો હોશિયાર અને બાહોશ લાગ્યો. ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને તેણે આખી ફાઇલ તૈયાર કરી હતી. આ પ્રોજેક્ટ તેના જીવનનો પહેલો પ્રોજેક્ટ હતો, એટલે તે ઘણો ગંભીર હતો. પ્રોજેક્ટની સફળતા માટે મુકેશના મનમાં કોઈ સંચય રહ્યો નહીં. વકીલને મળીને પાર્ટનરશિપના કાગળ તૈયાર કરવાનું, પેલું વધારાનું ખેતર મુકેશના નામે કરવાનું, જરૂરી સરકારી વિધિ કરવાનું સંઘળું મુકેશે પોતાને માથે લીધું. કાનજી શેઠની મથરાવટી જ મેલી. એ કોઈ રિસ્ક લેવા માંગતો જ ન હતો. આખરે સાંજે બદામનું શરબત પીને એ ઘેર જવા નીકળ્યો. ચાલો ત્યારે હું જાઉં. હું ફોન કરું એટલે તમે બંને શહેર આવી જજો. વકીલને હું કાલે જ મળી લઈશ. બને તેટલું ઝડપથી કામ પતાવી દઈએ. હવે હું બીજી વાર આવું ત્યારે આપણે જઈને જમીન જોઈ આવશું. આજે તો સમય જ ન રહ્યો. અને હા, રાઘવની જમીનના કાગળિયા તમારી પાસે જ રાખજો. એને એકવાર બોલાવીને વાત કરી લેજો. તે બહાર આવીને કારમાં બેઠો. પૈસા ભરેલી બેગ તેની બાજુમાં સીટ ઉપર જ પડી હતી. રાઘવનો વિચાર એક ક્ષણ માટે તેના મગજમાં ઝબકી ગયો. પ્રયત્નપૂર્વક એણે પેલી કાળી બેગ સાથે રાઘવને પણ કારની પાછળની સીટ ઉપર સાચવીને મૂકી દીધો. પોતે કેમ ચલાલા આવ્યો હતો એ વિશે કાનજી શેઠે કંઈ પૂછ્યું નહીં, અને તેણે કંઈ કહ્યું પણ નહીં. એણે કાર પાછી શહેરની દિશામાં વાળી દીધી. સાંજ પડી ગઈ હતી અને આકાશ ધીમે ધીમે લાલાશ પકડી રહ્યું હતું. ટ્રાફિક પણ હવે ઘણો ઓછો થઈ ગયો હતો. વાતાવરણ ખરેખર આહલાદક હતું. તે મોજમાં આવીને સીટી વગાડતા વગાડતા ગાડી ચલાવવા લાગ્યો. સારું થયું આવી જ ગયો. રાઘવની વાત ફરી એકવાર સાચી નીકળી. બાપ દાદાનું રાખી મૂકેલું ખેતર ફળ્યું ખરું. ઘણી મોટી બિઝનેસ ડીલ થઈ ગઈ. ભગવાન પણ જ્યારે મદદ કરવા ધારે ત્યારે બધીથી મદદ કરે છે. રાઘવનું ખેતર તો સાવ મફતમાં જ પડ્યું. કાનજી શેઠ ચાલાક તો છે, પણ આ બધામાં એમને ખાસ અનુભવ નથી, એટલે વાંધો નહીં આવે. વળી શ્રીકાંત નવું લોહી છે, એટલે કાનજી શેઠ જેટલો સઠ નથી. એને તો અનુભવ લેવો છે, એટલે એ તો દબાઈને જ રહેશે. અને મારે ક્યાં આખી જિંદગી આમની સાથે પાર્ટનરશિપ કરવી છે. આ એક સ્કીમ પતે પછી જોઈશું, પણ તોય ચલાવવાનો ધક્કો આટલો ફળશે તેવી તો કલ્પના જ ન હતી. તેણે કારની મ્યુઝિક સિસ્ટમમાં પોતાની ફેવરિટ સીડી મૂકી. આગળ એક બળદગાડું જતું હતું. તેણે ગાડી થર્ડ ગિયરમાં લીધી. ગાડાને ઓવરટેક કર્યો અને સડસડાટ તેની બાજુમાંથી કાર દોડાવી દીધી. મિત્રો, જીવનમાં પૈસો અને સફળતા મહત્વપૂર્ણ છે, પણ માણસાઈ અને મિત્રતા જેવા મૂલ્યો કદી વેચાતા નથી.
રાઘવ જેવા સાચા મિત્રોની નિષ્ઠા કરતા લોભ મોટો નથી હોતો. આ વાર્તા દરેકને પોતાના સંબંધોની કિંમત સમજાવે છે. જો તમને લાગે કે મિત્રતા અમૂલ્ય છે તો આ વાર્તાને લાઈક અને શેર કરો. જો વાર્તા ગમી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.